પાઉં બચતા હતા, મતલબ 3-4 પાઉં બચતા હતા. અમારા મહેન્દ્રભાઈ એક ટ્રીક કરી મસ્ત મજાની, પાઉં મૂકી અને અંદર નાખી દીધી કઢી, કેમ કે પેલો ભાઈ પાછી. હેલો બધાને, જય રામાપીર, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં હશો. તો આપણે જઈ રહ્યા ડીસા અને એક ભાઈબંધ આપણો આવી રહ્યો હોય અને આપણે તો વહેલા આવી ગયા હતા અને એક મારો ભાઈબંધ આ હે અને એક બીજો ભાઈબંધ આવી રહ્યો. હજુ થોડી વાર લાગશે અને લગભગ હજુ કોલોની પહોંચ્યો છે તો હજુ થોડી વાર થશે. તો જોઈએ એની રાહ જોઈને ઊભા. જો ચંડેસર ઊભા હા, હજુ તો ખબર નહીં કેટલી વાર લાગે. અને મતલબ કે કોલોની એટલે આવતા લગભગ હજુ 20-25 મિનિટ લાગી જવાની છે. તો પછી જવાના ડીસા. થોડું કામ હે મસ્ત મજાના, તો બ્લોગમાં બનાવી રહેજો. બ્લોગમાં મસ્ત મજા આવશે. તો મળીએ એ આવે ત્યારે. ફાઇનલી ઘણો વેટ કર્યા પછી આપણા બે ભાઈબંધો આવી ગયા છે. તમને હું બતાવી નાખું, જોઈ શકો છો આવી રહ્યા છે. આવો, તમારી સ્વાગત છે તમારું. એન્ટ્રી કેવી ધાસુ એન્ટ્રી મારી નાખીએ, જોઈ શકો તમે. આવરા કેમ છો? મજામાં? મહેન્દ્રભાઈ મજામાં? મજામાં. તો ફાઇનલી આવી ગયા છે. કેવું ચાલે? બસ મજા. જોઈ શકો તો આવી ગયા છે. હવે ડીસા ગોઈંગ ટુ ડીસા. તો ચલો ચલીએ. ચલો ગાઈસ, અમે આવી ગયા હતા ડીસા. ક્યારના પહોંચી ગયા હતા. કેટલા વાગે પહોંચ્યા હતા? 8 વાગે પહોંચી ગયા, પણ બ્લોગિંગ ના બનાવી શક્યા, બ્લોગ ના શૂટ કરી શક્યા. કપડાં લઈ લીધા અને મહેન્દ્રભાઈ બેઠા ને હવે અત્યારે આવી ગયા નાસ્તો કરવા માટે. હેમંત, શું ખવાયા? નાસ્તો કરો. તો જોઈ શકો અહીંયા નાસ્તો કરવા માટે આવ્યા. તો મંગાવ્યું અત્યારે આવે નાસ્તો, પછી નાસ્તો કરી અને પપ શું કહેવાય? બેન શું કહેવાય? બેન મેં તો નામ ભૂલી ગયો. મેં તો યાર બોલ, યાદ નહીં આવતું યાર. શું કહેવાય? ફોન કહેવાય દાબેલી. દાબેલી ના કહેવાય તો પાવ કહેવાય. પાવ કહેવાય. મળી ગયું. ફાઇનલી નામ મળી ગયું, પાવ કહેવાય. હવે ખબર નહીં નાસ્તો ક્યારે આવે, કેટલી વાર આવશે. થોડી જ વારમાં આવી ગયો. સબર રાખો. नाश्ता करवा दे आपसे, आपको भी करवा दे, है ना? कोई नाश्ता करके फिर मिलते हैं आपसे, मिलते हैं आपसे. कोई अभी नाश्ता કરી ગયા હતા અને અમારા થોડા પાઉં બચતા હતા, મતલબ 3-4 પાઉં બચતા હતા. અમારા મહેન્દ્રભાઈ એક ટ્રીક કરી મસ્ત મજાની, પાઉં મૂકી અને અંદર નાખી દીધી કઢી, કેમ કે પેલો ભાઈ પાછી ના લઈ લે એટલા માટે. અને મહેન્દ્ર જુગાડ કરી નાખ્યું. મહેન્દ્ર કેવું જુગાડ કર્યું? જુગાડ પાવ પાછા ના લઈ લે એના માટે. તમે આ જુગાડ કરજો. તમે આવું જુગાડ કરો, કદાચ જાતા કરી દો નાસ્તો કરવા. પાઉં બધું તેમને દુકાન અંદર મૂકી અને આવી રીતના કઢી નાખી દેવાની, બગડી જાય. તો ચલો જઈએ. ફાઇનલી આપણે ડીસા જઈને આવી ગયા અને વાગી ગયા અત્યારે 2 અને 2 વાગે. જોઈ શકો તમે ગરમી કેટલી પડે, ખતરનાક યાર. અને અત્યારે જઈ રહ્યો હેડતો ઘરે, કેમ કે પપ્પાને ફોન કરું પણ પપ્પા આવી જતો. હું ફોન ના કર્યો, કીધું હેડતો જતો રહું. તો જાઉં હું. અને ડીસા જે આપણું કોમ હતું ફાઇનલી કોમ પતી ગયું. અને મારા જે ફ્રેન્ડ આવ્યા હતા એ બી ઘરે જતા રહ્યા અને હું પણ જાઉં હવે ઘરે. તો અત્યારે તો લગભગ હજુ બહુ દૂર છે ઘર બી, તડકો પડે છે એટલો બધો, છતાં બી જઈ રહ્યા. કંઈ નહીં, બીજું શું. હવે સાંજે ખબર નહીં શું થાય, વ્લોગમાં બને છે નહીં બનતો. એક વિડીયો બનાવવાનું મસ્ત ટ્રાય કરું હું, પેલા સાંજે બની જાય તો બનાવો છે. અને હા, કોઈ વધારે શૂટ ના કરી શક્યો તો માફ કરજો ભાઈઓ. હવે જઈ રહ્યા ઘરે જઈ આરામ કરી અને પછી હું તમને શાંતિથી તમને મળું. હો ને, જોઈ શકો રસ્તો કંઈક આવો. એટલે કંઈ આપણે ડીસાથી આવી ગયા ઘરે અને ઘરે આવીને આવવું પડ્યું લગ્નમાં. અમારા મામાના ત્યાં લગ્નમાં ગાવા જવાનું હતું, તો લગ્નમાં જતા. તો અત્યારે પહોંચી ગયા લગ્નમાં. જોઈ શકો અમારા આ કાકા છોકરાઓ અમે અંદર અને આ તો અમે જઈ રહ્યા લગ્નમાં. તો હવે આજનો વિડીયો તો એટલે રાખીએ, કાલનો કોઈ વ્લોગ બનાવશે બીજો. તો આ વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક કરજો, ચેનલ પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય રામાપીર.